રાજકોટમાં આઠમ પહેલા ગંજીપાનાને લઈ ક્રાઇમ બ્રાન્ચે વાવડી વિસ્તારમાંથી કેમિકલયુક્ત ગંજી પત્તા કબજે કર્યા। કેમિકલયુક્ત ગંજી પત્તાને કારણે સામેની વ્યક્તિ પાસે કયા પત્તા છે તે કોન્ટેક્ટ લેન્સની મદદથી જાણી શકાતું હતું। પત્તામાં એક ખાસ પ્રકારની ચીપ પણ મૂકવામાં આવી હતી, જેમાં સર્કિટની મદદથી કઈ બાજી મોટી છે તેની માહિતી મેળવી શકાતી હતી। 4260 પત્તાની કેટ, 4 મોબાઈલ ફોન, 75 કોન્ટેક્ટ લેન્સ કબજે કરવામાં આવ્યા। બ્લૂટૂથ પકડી પાડ્યું છે, જેમાં 5 લોકો બેઠા હોય તેમાંથી કોની બાજી મોટી છે તેનો પણ ખ્યાલ આવી શકતો હતો। હાથની સફાઈ કરીને ચીટરો છે તે ચીટિંગ કરતા હોય છે। શ્રાવણ માસ દરમિયાન જે સૌરાષ્ટ્રવાસીઓ છે તે પત્તાનો જુગાર છે તે રમતા હોય છે, ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક મોટો અને મહત્વનો ખુલાસો કર્યો છે। હવે ચીટિંગમાં ટેકનોલોજીનો દોર પણ અહીં જોવા મળી રહ્યો છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વાવડી વિસ્તારમાં વિપુલ પટેલના ઘરમાં રેડ પાડી હતી અને કેટલાક 4000 થી વધુ જે કાર્ડનો પ્લે કાર્ડનો જે જથ્થો છે તે પકડી પાડ્યો છે। આ જે સામાન્ય કાર્ડ નથી, આ જે તમામ જે કાર્ડ ઉપર કેમિકલ છે તે લગાડવામાં આવ્યું છે। આ કેમિકલ સામાન્ય નથી, આ સાંભળીને આપ ચોંકી જશો, કારણ કે આ જ કેમિકલના કારણે જે વ્યક્તિને ક્યાં પત્તા આવ્યા છે તે કોન્ટેક્ટ લેન્સની મદદથી ખબર પડી જાય છે। આ જે કોન્ટેક્ટ લેન્સ છે તે પણ હું આપને દેખાડવા માંગીશ। આજે પહેલા તો આ એક પ્લે કાર્ડ છે કે ત્યાં જે તેમાં કેમિકલ લગાડવામાં આવે અને તે જે સામેવાળો વ્યક્તિ છે ત્યાં જે કોન્ટેક્ટ લેન્સ છે તે પોતાની આંખમાં પહેરી લે, તે માટે જે સામેના વ્યક્તિને જે પત્તા છે તે આછા દેખાય અને સંપૂર્ણ જે કાર્ડ જેના હાથમાં છે તે તમામ જે વસ્તુ છે તેને ખબર પડી જાય છે। બીજી વસ્તુ છે આ મોબાઈલ છે અને આ જે કેમિકલ છે ને આ બ્લૂટૂથ છે। આ જે કિટમાં જે પત્તા છે, આ મોબાઈલ છે તે સાઈડમાં રાખવામાં આવે છે અને ટેબલ ઉપર જેમ કે સામાન્ય રીતે આપ માની લ્યો કે આ જે ટેબલ છે કે ત્યાં જુગાર રમાતો હોય, 5 જેટલા જુગારીઓ છે તે બેઠા હોય અને પોતાના જે કાર્ડ છે તે ફેંકે, તે ભેગા જે કાર્ડની બાટ છે તે પૂરી થાય તેની સાથે જે અન્ય એક વ્યક્તિ હોય છે તેની પાસે આ જે બ્લૂટૂથ છે તે કાનમાં રાખેલું હોય છે। આ જે બ્લૂટૂથ છે સામાન્ય રીતે નાનું બ્લૂટૂથ છે, કાનમાં આવી જતું હોય છે અને કાનમાં આવી ગયા બાદ જે 5 જે બાટ છે તે પડે છે તેમાં ખ્યાલ આવી જાય છે। 5 માંથી ત્રીજા નંબરના વ્યક્તિ પાસેથી જે મોટી બાટ છે ચોથા નંબરના પાસે છે કે 5મા નંબરના પાસે છે। એટલે ચોક્કસપણે જેમ જેમ ટેકનોલોજીનો યુગ છે તે વધ્યો છે તેમ જુગારમાં પણ હવે ટેકનોલોજીનો ચીટરો છે તે ઉપયોગ છે તે કરતા આવ્યા છે। ચોક્કસપણે આ સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં મોટા પ્રમાણમાં લોકો છે તે જુગાર રમતા હોય છે અને જેને લઈને જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે જે રેડ પાડવામાં આવી હતી અને મોટા પ્રમાણમાં જે જથ્થો છે તે મળી આવ્યો છે। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે 4260 પત્તાની કીટ, 4 મોબાઈલ, 75 કોન્ટેક્ટ લેન્સ સહિતની જે વસ્તુઓ છે તે કબજે કરી છે। ત્યારે સમગ્ર મામલે હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે। લકીરાજ ઝાલા, GSTV, રાજકોટ।